દિવસ 3 સેવાનું ફળ। એક ડોશી અને ડોસો રહે। તેમને ઘરે 3 દીકરા, ત્રણેય દીકરા જુદા રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશી ડોસાને પુરુષોત્તમ માસ નાહવાની ઈચ્છા થઈ, પણ બંને જણા નાહવા જાય તો રાંધે ખવડાવે કોણ? ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને વાત કરી, ભાઈ, આટલો મહિનો અમને તમારે ત્યાં રાખો તો અમે પુરુષોત્તમ માસ કરીએ। મોટા છોકરાએ તો ઘસીને ના પાડી। ડોસો વચેટ દીકરાને ત્યાં ગયો અને વાત કરી। વચેટ દીકરાએ કહ્યું, પિતાજી, મને વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે, નિત્ય કજિયો કરશે, તમને ફાવે તો રહો। ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો। ડોસાને આવેલા જોઈ દીકરો વહુ પગે લાગ્યા। ડોસાએ બધી વાત કરી। દીકરો અને દીકરાની વહુ બોલી ઉઠ્યા, પિતાજી, એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું અમારું ભાગ્ય ક્યાંથી? ડોશી ડોસો તો નાના દીકરાને ઘરે ગયા। સવારે નદીએ નાહવા જાય અને લાકડીના ટેકે ટેકે ચાલ્યા આવે। ઘરે આવે કે તેમના ભીના લુગડા વહુ લઈ લે અને બારણાના કમાડ ઉપર નાખે। કમાડની પાછળ એક કોઠી હતી, તેમાં ભીના લુગડા ટપક્યા કરે। વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચોવી અને સૂકવે। પુરુષોત્તમ માસ પૂરો થયો। ડોશી ડોસાએ નાની વહુ અને દીકરાને આશીર્વાદ દીધા। અચાનક નાની વહુની નજર પેલી કોઠી ઉપર પડી। વહુ જુએ તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી। તેણે પોતાના પતિને વાત કરી। સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો। નાના દીકરાએ તો મા બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું। બીજા 2 દીકરાઓને વાતની જાણી કે પુરુષોત્તમ માસમાં ડોસા ડોસી નાઈને લુગડા લાવતા, તેમાંથી જે પાણી ટપકતું તે મોતી બની ગયા। આથી તેઓએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ડોસા ડોસીને આપણે ત્યાં રાખવા। ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોસા ડોસીને પોતાના ઘરે રાખ્યા। તેઓ કમાડ ઉપર જે ભીના લુગડા નાખે તેને વહુ બરાબર નીતરવા દે। બિચારા મોટા દીકરાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ। ધાન પણ પલળી સડી ગયું। જેવી ભક્તિ એવું ફળ। પુરુષોત્તમ રાય જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો। જય પુરુષોત્તમ રાય, જય કાઠા ગોરમાં।